કેશોદના અજાબ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ખાતેદારોને રોકડ રકમ ન મળતા હોબાળો થયો હતો। અજાબ એસબીઆઈ પાસે ખાતેદારોને આપવાના થતા રોકડ નાણાં ન હોય ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો। બેંક પાસે પૂરતા રોકડમાં નાણાં ન હોવાથી બનતી વારંવારની ઘટનાથી ખાતેદારો પરેશાન થઈ રહ્યા છે। બેંક પાસે રોકડ રકમ ન હોવાથી ગામનો મોટો ખાતેદાર વર્ગ એટલે કે ખેડૂતોના આર્થિક વ્યવહારો અટકી પડતા રોષ ફેલાયો હતો। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ આપેલી સરકારી ટેકાના ભાવની મગફળી અને કમોસમી વરસાદથી થયેલું નુકસાનની રકમ ખેડૂતોના ખાતામાં સરકારે જમા કરેલી હોય, જે ઉપાડવા માટે અજાબ અને આજુબાજુના 15 ગામના ખેડૂતો કાયમી એસબીઆઈ અજાબની અંદર પોતાના પૈસા ઉપાડવા માટે આવતા હોય, એવા સમયે જ બેંકની પાસે રોકડ રકમ ના હોય, જેથી ખેડૂતોને ધક્કા થાય છે અને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે। આ બાબતે આજે ખેડૂતોને સાથે મળી અને મેનેજરને રજૂઆત કરતા આવતીકાલથી કાયમી ધોરણે 1.5 કરોડ જેવી રકમ આ બેંકની અંદર મગાવવામાં આવશે અને ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એની ખાતરી આપી હતી। છતાં પણ જો આ સિસ્ટમમાં સુધારો નહીં થાય તો રિજિયોનલ ઓફિસ જૂનાગઢને આ બાબતે રજૂઆત કરવામાં આવશે। બેંકમાં મોટા ભાગના ખાતેદાર ખેડૂતો હોય અને તેમની ટેકાના ભાવે વેચાણ થતી મગફળી જેવી ખેત ઉત્પાદનની રકમ અને સહાયની રકમ બેંકમાં ઓનલાઈન જમા થતી હોય, ખાતેદારોને ફરજિયાત આ રકમની જરૂરિયાત ઊભી થતા બેંકમાં રોકડ નાણાં ન મળતા ગ્રામજનો અને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। બેંક પાસે કેશ રકમ ન હોવાથી ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા હતા। ગ્રામજનો અને ખેડૂતોએ હલ્લાબોલ કરી હવે પછી બેંક પાસે જ્યારે પણ રોકડ રકમ ન હોય ત્યારે બેંકની તાળાબંધી કરવા ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ નિલેશભાઈ અગેરા, અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ। આજે એસબીઆઈ બેંકમાં ગ્રાહકો પૈસા લેવા આવેલા તો એસબીઆઈ બેંકના મેનેજરે એવું કહ્યું કે અત્યારે બેંકમાં પૈસા નથી, તો અમે તમામ ખેડૂતોને અત્યારે એસબીઆઈ બેંકમાં ટેકાની ખરીદીના મગફળીના પૈસા અને સહાયના પૈસા જમા થતા હોય તો એ પૈસા ઉપાડવા આવે તો એ સમયે ના પાડે તો ખેડૂતોએ બજારમાં જે વ્યવહાર કર્યા હોય, દવા ખાતર બિયારણની તેની ચૂકવણી કરવી હોય તો એના વ્યવહાર ખોરવાય, અત્યારે દવા ખાતર લેવું હોય તો એ પણ અત્યારે મુસીબત થઈ પડે। એટલા માટે આજે બેંક મેનેજરને રજૂઆત કરી કે તમે આ ગ્રાહક હેરાન ન થાય અને ટૂંક સમયમાં એના પૈસા મળી જાય એવી અમે કડક શબ્દનો વાત કરી। અને જો તમે એમ પણ કહ્યું કે તમે અમે કાગળમાં લેખિત આપો કે તમારી કીતે પૈસામાં ન પુગાય તો આ બેંકને તાળું મારજો અથવા તમે ગ્રાહકને હેરાન ન કરો એવું અમે સાહેબને કડક શબ્દમાં કહ્યું। જો હવે પછી એવું કાંઈ કરવામાં આવશે તો અમે બેંકને તાળા મારી જાય એવી કોશિશ કરશું સાથે।